જેપી વાગડિયા, એડિશનલ જંતુનાશક અધિકારી, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકામાં સપ્ટેમ્બર માસની અંદર ડેન્ગ્યુના 39 કેસો અને મેલેરિયાના 55 કેસો નોંધાયેલા છે. કામગીરીની જો વાત કરું તો આ વર્ષે સતત વરસાદ જૂન મહિનાથી ચાલુ છે અને આજ દિવસ સુધી પણ વરસાદ સતત ચાલુ છે. આમ છતાં સુરત મહાનગરપાલિકાની જે વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલની જે ટીમો છે સતત કાર્યરત છે. અમારી પાસે 1,500 જેટલો સ્ટાફ ફક્ત મચ્છરોના નિયંત્રણ માટે અને રોગચાળાના નિયંત્રણ માટે કાર્યરત છે, જેમાંથી 686 લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને 900 જેટલા ફિલ્ડ વર્કરો ઘરની બહારના વિસ્તારો એટલે કે બાંધકામોથી માંડીને ખુલ્લા પ્લોટોની અંદર મચ્છરોના નિયંત્રણ માટેની કામગીરી કરે છે. દર મહિને ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં અમે લોકોએ લગભગ સર્વેની વાત કરીએ હાઉસ ટુ હાઉસ સર્વેની તો અમે 26,66,000 જેટલા ઘરોની અંદર સર્વે કરેલો અને જેમાંથી 67,000 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઘરની અંદર મળેલા અને એમાં અમે લોકોએ 8,000 કરતાં વધારે નોટિસો આપી છે અને 22 લાખ રૂપિયા જેટલો દંડ કરેલો છે. પણ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ સતત પ્રયત્ન અમે કરીએ છીએ. જ્યાં પણ મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળે ત્યાં આજુબાજુના લોકોને ભેગા કરી અને મચ્છરના ઉત્પત્તિના કારણો, શું કાળજી લેવાની, આ બધી વસ્તુ સમજાવીએ છીએ. અત્યારે ગણેશ મંડપની અંદર પણ આરતીના સમયે અમારી ટીમ પહોંચી જાય છે અને બધા લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે અવગત કરવામાં આવે છે. વરસાદની સિઝન સતત લંબાતી હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. પ્રી મોન્સૂનની અંદર અમે 30,000 નાના મોટા કન્ટેનરોનો ટાયરો સહિત જેમાં વરસાદી પાણીનો ભરાવો થઈ શકે એનો પહેલેથી નિકાલ કરેલો. 500 જેટલા ખુલ્લા પ્લોટોમાં પહેલેથી નીક પાડીને પાણીનો નિકાલ કરેલો. એટલે પ્રી મોન્સૂનમાં પણ કામગીરી સતત કરેલી અને અત્યારે પણ અમારી કામગીરી ચાલુ છે. સતત વરસાદ હોવા છતાં પણ આ વર્ષે અમે મેલેરિયાને કે ડેન્ગ્યુને એટલો વધવા નથી દીધો, એને નિયંત્રણ હેઠળ રાખ્યો છે. અમને એવી અપેક્ષાઓ હતી કે સતત વરસાદના કારણે આ વર્ષે આ રોગોનું પ્રમાણ એકદમ વધશે, પણ એટલો વધારો ગત વર્ષની સરખામણીમાં જોવા મળતો નથી. ઓવરઓલ સુરતની અંદર ડેન્ગ્યુની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ખાસ કરીને લિંબાયત અને ઉધના, એમાં ખાસ કરીને બમરોલી અને પાંડેસરા વિસ્તાર જ્યાં વધારે પ્રમાણમાં પરપ્રાંતિ વસાહતો રહે છે. જ્યાં અમને સર્વેની અંદર અમે લોકો જઈએ તો 150 ઘરોમાંથી લગભગ 90થી આજુબાજુના ઘરો જ ખુલ્લા મળે છે. બાકીના ઘરોમાં એ લોકો બંધ કરીને કામ પર નીકળી ગયેલા હોય છે. એટલે પ્રોપર ઘરોની અંદર સર્વે થઈ શકતું નહીં હોવાના કારણે આમ છતાં અમે લોકો રવિવારે ટીમોને મોકલીએ છીએ. ઘણી વખત કેવું બને કે કામદારો મોડા આવ્યા હોય, ઊંઘી ગયા હોય, નાઇટ પાડી કરી હોય તો પણ ઘર નહીં ખોલે. એટલે થોડું અમારું કામ માણસ મૂકવા છતાંય રહી જતું હોય છે. એના કારણે થોડો રોગચાળો ત્યાં દેખાય છે. બાકી ઓવરઓલ બીજી જગ્યા ઉપર અત્યારે નિયંત્રણ હેઠળ છે.